મારું નામ રણજીત છે અને હું ગુજરાતના નાના એક એવા શહેરમાં વલભીપુરમાં રહું છું. આ વાત તે સમયની છે જ્યારે મારી બહેનના લગ્નને 5 મહિના થઈ ગયા હતા. તેના લગ્ન થયા પછી 1 મહિનાની અંદર મારા લગ્ન પણ ગોઠવાઈ ગયા. મારા જીજાજી એક મોટી કંપનીની અંદર કામ કરે છે. તેને લગ્નમાં 20 દિવસની રજા મળી હતી. લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા. લગ્ન પછી મારા જીજાજી કામ માટે બીજા પ્રદેશમાં જતા રહ્યા. મારી બહેન પોતાના સાસરિયામાં એકલી રહેતી હતી. મારા પપ્પાએ મારા જીજાજીને કહ્યું કે તમે અત્યારે ઘરે નથી તો દીપાલી એટલે કે મારી બહેનને અમે અમારા ઘરે બોલાવી લઈએ અને તમે જ્યારે કામ પૂરું કરીને પાછા આવો ત્યારે તેને અહીંથી લઈ જજો, કારણ કે તેને ત્યાં એકલું લાગે છે. મારા જીજાજી પણ રાજી થઈ ગયા અને તેણે મારી બહેનની ઘરે આવવા માટે રજા આપી દીધી અને તેણે મારી બહેનને કહ્યું તું ત્યાં થોડા દિવસ માટે રોકાઈ જા. હું કામ પૂરું કરીને જ્યારે પાછો આવીશ ત્યારે તને લઈ જઈશ. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા, મારી પત્ની અને હવે મારી બહેન પણ મારી સાથે રહેવા લાગી. તે ખૂબ જ સુંદર છે અને બધાની લાડકવાય છે. તેને ઘરના બધા લોકો ખૂબ જ પ્રેમ કરે છે. લગ્ન પછી ઘરમાં તેની ઇજ્જત વધી ગઈ હતી. તે જે માંગતી તેને તરત જ મળી જતું. તે આવતા વેત જ મારા રૂમની અંદર ગઈ અને તેનો બધો સામાન ત્યાં રાખી દીધો અને મારા પલંગ ઉપર આરામ કરવા લાગી. મને લાગ્યું કે આ બધું નોર્મલ છે. તે સાંજે બાજુના રૂમમાં જતી રહેશે. મેં તેને મારા બેડ ઉપર સૂવા દીધી, પરંતુ હવે સાંજનું ડિનર કરીને તે ફરી વખત મારા રૂમમાં સૂઈ ગઈ. હું બાજુના રૂમમાં જઈને સૂઈ ગયો. મેં તેને કાંઈ ન કહ્યું. મેં મારી પત્નીને બોલાવીને પૂછ્યું કે બહેન, શું આપણા રૂમની અંદર શું જોવાની છે? હું કઈ રીતે પૂછું? તમે તેને પૂછી લો. હું તેને કેમ પૂછું? હું વિચારી રહ્યો હતો. રાતના લગભગ 10 વાગી ગયા. હવે હું બાજુના રૂમની અંદર સૂઈ ગયો. આમ જ 4-5 દિવસ જતા રહ્યા અને છેલ્લે મારો મગજ ખરાબ થઈ ગયો, કારણ કે મારે પણ નવી પત્ની હતી અને તેની સાથે આનંદ કરવાનો મારો મૂડ ખરાબ થઈ ગયો હતો. મેં વિચાર્યું કે કંઈક રસ્તો કાઢવો પડશે. મેં મારી પત્નીને બોલાવીને એને કહ્યું કે હું રોજ તને મિસ કરું છું અને આખી રાત જાગતો રહું છું. જ્યારે મારી બહેન બાથરૂમમાં ગઈ તો મારી પત્ની રસોડાની અંદર જમવાનું બનાવી રહી હતી. હું તેની પાસે પહોંચી ગયો અને મેં તેને કીધું, આજ રાત પ્લીઝ તું મારું કામ કરી દેજે. તો તેણે કહ્યું, સાંજે તમે ધીરે રૂમની અંદર આવી જજો. જ્યારે તમારી બહેન સૂઈ જશે ત્યારે તમે મને મળીને જતા રહેજો. મેં કહ્યું, હા, તારી વાત બરાબર છે. કોઈને ખબર નહીં પડે. રૂમમાં અંધારું હોય છે અને તું મને એ જણાવ કે તું કઈ બાજુ સૂઈ જઈશ. તો તેણે કહ્યું કે હું દરવાજા બાજુ સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે, હું એમને એમ સૂઈ જજે. હું ઉપરની બાજુ સરકાવીને આનંદ લઈ જઈશ અને જલ્દી ત્યાંથી જતો રહીશ. આજે હું સાંજે તેને મળવા જવાનો હતો. રાત્રે જમ્યા પછી બધા સૂઈ ગયા હતા. ફક્ત હું જાગી રહ્યો હતો. મેં ઘડિયાળમાં જોયું કે રાતનો 1 વાગી ગયો હતો. તું મારી પત્નીના રૂમમાં ગયો અને દરવાજો ખોલીને અંદર ગયો. મને અંદર કાંઈ દેખાતું નહોતું. હું મારો ફોન પણ મારા રૂમમાં ભૂલી ગયો હતો, પરંતુ મને યાદ હતું કે મારી પત્નીએ કહ્યું હતું કે હું દરવાજા તરફ સૂઈ જઈશ. જ્યારે મેં તેની ઉપર હાથ રાખ્યો, જેવો મારો હાથ તેની ઉપર મૂક્યો તો તેણે પડખું ફેરવી એટલે હું સમજી ગયો કે આજ મારી પત્ની છે અને મેં તેની સાથે ખૂબ જ આનંદ કર્યો અને અવાજ કર્યા વગર હું મારા રૂમમાં પાછો આવી ગયો. વહેલી સવારે મારી પત્ની બોલી કે તમે રાત્રે કેમ ન આવ્યા? તેની વાત સાંભળીને હું ચોંકી ગયો અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં પોતાને માંડ સંભાળ્યો અને મેં ધ્રુજતા અવાજે કહ્યું કે મને નીંદર આવી ગઈ હતી. હું વિચારવા લાગ્યો કે તો મારી સાથે કોણ હતું? થોડી વાર પછી મારી બહેન તૈયાર થઈને નાસ્તો કરવા માટે નીચે આવી તો તેણે કહ્યું, તું ખૂબ જ સરસ રમત રમે છે. હવે અમે નિયમિત રમત રમવા આગળ વધી ગયા અને પછી એક વખત એવું થયું કે મારી પત્ની અચાનક નિંદ્રમાંથી જાગી ગઈ અને તે મને ત્યાં જોઈ ચોંકી ગઈ. અને પછી વિડીયોનો બીજો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતું. તેને કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે.
ત્યાં સુધી બાય બાય, મળીશું નવા વિડીયોમાં.